પાલનપુર નગરપાલિકા પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ શહેરમાં ઉઠેલા સવાલોને લઈને આજે નગરપાલિકા તંત્રએ સત્તાવાર રીતે મૌન તોડ્યું છે. સ્ટ્રીટ લાઇટના જાળવણીના ખર્ચને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે પાલિકાના ચીફ ઓફિસરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી તમામ આંકડાઓ જાહેર કર્યા છે અને તેમના પર લાગેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાથે જ તેમણે ઓફર આપી છે કે કોઈપણ નાગરિકને શંકા હોય તો તે કચેરીમાં આવી દસ્તાવેજો ચકાસી શકે છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગઈકાલે પાલનપુરમાં એક જાગૃત નાગરિક દ્વારા અનોખો વિરોધ નોંધાયો હતો, જેમાં પાલિકા પરિસરમાં આવેલી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સાથે વાતચીત કરતા વિડીયો બનાવી સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સના મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપ હતો કે જે કામ ઓછી રકમમાં થઈ શકે છે તે માટે બહારની ખાનગી કંપનીને લાખો રૂપિયાનું કામ સોંપવામાં આવ્યું છે. આ વિડીયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા. આ સમગ્ર મામલે આજે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે પાલનપુર શહેરમાં કુલ 19,500 સ્ટ્રીટ લાઇટ કાર્યરત છે અને તેની જાળવણી તથા સમારકામ માટે નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર મારફતે પસંદ કરાયેલી ખાનગી કંપનીને દર મહિને 8,99,000ના દરે કામ સોંપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે તમામ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી છે અને તેમાં કોઈ ગેરરીત થઈ નથી. સાંભળવા મામલે ચીફ ઓફિસર શું કહી રહ્યા છે. આપે જે હમણાં જે મને વિડીયો બતાવ્યો એમાં એક નાગરિક દ્વારા નગરપાલિકા દ્વારા જે નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો મેન્ટેનન્સ ઓપરેશનનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે તે માસિક 17 લાખના ખર્ચે આપ્યો છે તેવો તેમનો આક્ષેપ છે. જે આક્ષેપ તેમણે 17 લાખની રકમ ક્યાંથી લાયા પહેલા તો એ જ સમજમાં નથી આવતું અને માત્ર આક્ષેપ છે લોકોને ગેરમાર્ગે દોરવાનો, પાયાવિહીન અને સમજ વગર જે આક્ષેપ કરવામાં આવેલો છે. સત્ય બાબત એ છે કે અગાઉ EESL દ્વારા જે સ્ટેટ દ્વારા જે એજન્સી નિયુક્ત કરવામાં આવી હતી તેમના દ્વારા જે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હતી એ લગભગ 70 થી 71 રૂપિયા પર યુનિટથી કામગીરી કરવામાં આવતી હતી. તેમાં માત્ર લાઇટના મેન્ટેનન્સનો કામગીરી હતી, બાકીની કામગીરી નગરપાલિકાએ સંભાળવાની થતી હતી. એજન્સીનો સમય પૂરો થતા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી પોતાના હયાત સંસાધનો સાથે કામગીરી જે કરી રહી હતી તેમાં લોકોની નગરજનોની ઘણી ફરિયાદ આવતી હતી. જૂની લાઇટોના કારણે અજવાળું ઓછું મળતું હતું. એકની એક લાઇટની ફરિયાદ વારંવાર આવતી હતી અને નગરપાલિકા જે જૂના સાધનો હતા તેને રિપેર કરી અને લોકલ એજન્સી દ્વારા રિપેર કરાવી અને કામગીરી કરતી હતી. એક જ સમસ્યા, એક જ ફરિયાદ વારંવાર આવતી હતી. નગરજનોને સારામાં સારી સુવિધા મળી રહે એવું ધ્યાને રાખી અને નગરપાલિકાએ આઉટસોર્સિંગ એજન્સી મારફતે કામગીરી કરાવવાનો નિર્ણય કરેલો હતો. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા ઈ ટેન્ડર કરી અને ભાવો મંગાવવામાં આવ્યા હતા. ઈ ટેન્ડરમાં એજન્સીએ સૌથી લોએસ્ટ જે એજન્સી હતી તેણે પર યુનિટના 66 રૂપિયા ભાવ ભરેલો હતો. નેગોશિએશન કરી અને પર યુનિટના 46 રૂપિયા ભાવથી તેમનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલું છે. જે ભાવ અગાઉની EESL એજન્સી કરતાં ઘણું ઓછું છે. તેમજ અન્ય નગરપાલિકાઓમાં જ્યાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે કામગીરી કરાવવામાં આવે છે તેના કરતાં પણ ઘણી ઓછી રકમથી આ કામગીરી આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. નગરપાલિકા વિસ્તારમાં હયાત સ્ટ્રીટ લાઇટની ગણતરી કરતા જે આશરે 19,500ની આસપાસ થાય છે તો માસિક ખર્ચ નગરપાલિકાને 8,99,000 જેટલું આવશે અને તેમાં 100% કામગીરી એટલે 100% નગરજનોને સંતોષ મળે, વારંવાર કમ્પ્લેન એકની એક ફરીથી ના આવે અને સમયસર ફરિયાદનો નિકાલ થાય, સારામાં સારી સ્ટ્રીટ લાઇટની સુવિધા મળે તે માટે નગરપાલિકાએ આયોજન કરેલું છે. 17 લાખની વાત સાવ પાયાવિહોણી છે. આવું કોઈ જ કામ નગરપાલિકાએ કર્યું નથી. નગરપાલિકા હંમેશા ધ્યાન રાખે છે કે નગરજનોને સારામાં સારી સુવિધા કેવી રીતે અને ઓછામાં ઓછા ભાવે મળી શકે તે માટેના નગરપાલિકાના સતત પ્રયત્નો રહે છે. અગાઉ પણ આ ભાઈએ માનસરોવરના કિસ્સામાં પણ આવી રીતે ફરિયાદો કરી હતી. તેના પણ ખરેખર જોવા જઈએ તો અગાઉ માનસરોવર કઈ પરિસ્થિતિમાં હતું અને નગરપાલિકાએ અત્યારે કામગીરી કરાવી
એટલે લોકોને એક વિઝિટ કરવા માટેનું સરસ સ્થાન મળી ગયું છે. નગરજનોને વિનંતી છે કે આ બાબતે કોઈ પણ શંકા હોય, કુશંકા હોય તો એ મારી પાસે આવી અને સ્પષ્ટતા મેળવી શકે છે. નગરપાલિકા પાસે ઉપલબ્ધ જે પેપર્સ છે તે પણ જોવાની છૂટ છે અને આવું કોઈ પણ ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી. એટલે નગરજનોને વિનંતી છે કે ગેરમાર્ગે દોરાવવું નહીં. કોઈને પણ શંકા હોય તો નગરપાલિકાનો ક્યારે પણ સંપર્ક કરી શકે છે. જાગૃત નાગરિક દ્વારા રજૂ કરાયેલા આંકડા અને પાલિકા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં ઘણી વિસંગતતા જોવા મળે છે. પાલિકાએ તમામ દસ્તાવેજો જાહેર કરવા અને કોઈપણ નાગરિકને કચેરીમાં આવી તપાસ કરવાની ખુલ્લી છૂટ આપી છે. હવે જોવાનું રહ્યું કે આક્ષેપો કરનારના પક્ષ તરફથી વધુ સ્પષ્ટતા આવે છે કે નહીં, અને આ મામલો અહીં શાંત થાય છે કે આગળ વધુ ગરમાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.